જય રામદેવજી મહારાજ. ભક્તો દર બીજ, પૂનમ વગેરે પવિત્ર તિથિમાં પાઠ, ઉપાસના અથવા આરાધના કરતા હોય છે. આ પાઠમાં જુદી જુદી પૂજન અર્ચન માટેની વસ્તુઓ વપરાતી હોય છે, જેમ કે દ્રાક્ષ, સાકર, લવિંગ, એલચી, સોપારી, લાલ સફેદ પાથરણું વગેરે. તો આ પૂજા સામગ્રીનો શું મહિમા છે તે અંગે આપણે જાણશું, જેથી ભક્તોને આ ગુપ્ત જ્ઞાનની માહિતી મળે અને રામદેવજી પર શ્રદ્ધાનો વધારો થાય અને ભાવ શ્રદ્ધા વધે. તો દ્રાક્ષ જે કાળ ભૈરવ માટે વપરાય છે, કે જે પાઠનું સંપૂર્ણ રક્ષણ કરે છે. સાકર જે શિવ ગણવામાં આવે છે. પછી તેના માટે સિક્કા પણ વપરાતા હોય છે, જે મહાલક્ષ્મીના છે, જે વ્યક્તિને રિદ્ધિ અને સિદ્ધિ આપે છે. લવિંગ કે જે હનુમાનજી મહારાજની હોય છે. ત્યાર પછી એલચી કે જે બટુક ભૈરવ માટેની હોય છે અને તે પણ પાઠના રક્ષણ માટે હોય છે. સોપારી કે જે 52 વીર જે રક્ષણ માટે હોય છે. લાલ પાથરણું કે જે શક્તિ ગણાય છે. સફેદ પાથરણું જે શિવ ગણાય છે. પાતાળ જ્યોત કે જે રામદેવની કિરમ ગણાય છે. ખીર કળશ જે માતા શક્તિનો છે. જળ કળશ જે ભગવાન શિવજીનો છે. 4 પ્રકારના આસન હોય છે: જોગણી આસન, સાખ્ય આસન, વીરગાદી અને આરતી. આ પ્રમાણે પાઠનો ખૂબ જ મહિમા છે. તો આવી જ માહિતી અને વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરો. સપોર્ટ બદલ આભાર. જય રામદેવજી મહારાજ. જય અલખધણી. તો આ હતી ટૂંકી માહિતી. વધારે માહિતી માટે આ ચેનલ પર આવતા વિડીયોને જોવાનું ભૂલશો નહીં. જય રામદેવજી મહારાજ. જય અલખધણી. સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, સર્વ મનોરથો રામદેવજી મહારાજ પૂરા કરે. જય રામદેવજી મહારાજ. જય અલખધણી.